અહીંયા આગળ હું રોજ જે સવારે મારી મતલબ ઓઇલ લગાવું છું અહીંયા આગળ એ જ લગાવી રહી હતી. અને અહીંયા આગળ મમ્મી મને ડિસ્કસ લોટનું કરી રહ્યા હતા કે લોટ મતલબ થોડોક બચેલો હતો આગળનો, મતલબ આપણે બાજરીનો, હા બાજરીનું દળનું કરાવ્યું તો થોડો બચેલો હતો. તે જ અહીંયા આગળ મારી સાથે ડિસ્કસ કરી રહ્યા હતા. અને થોડોક હતો એટલે મેં એવું કીધું કે તમે જવા દો એટલું, નહીં તો પછી થોડાના લીધે ખબર છે બહુ ટાઈમ સુધી લોટને એવું પડી રહે ને તો થોડું કડવાશ જેવું આવી જાય. તો હું એ જ કહી રહી હતી કે થોડાના લીધે બધો આખો જે નવો લોટ છે એ બગડશે, એના કરતાં જે જૂનો છે ને એ નાખી દો બસ. અને અહીંયા આગળ જે મોર્નિંગમાં મારું સ્કિન કેર કરી રહી હતી એ જ ઓઇલ છે એ જ લગાવી રહી હતી, બીજું કશું વધારે નહીં. કેમ કે છે ને વિન્ટરમાં સ્કિન એકદમ ડ્રાય થઈ જાય છે અને મારી તો બહુ જ ડ્રાય થઈ જાય છે. તો હું મોર્નિંગમાં આ પહેલાં ઉઠીને લગાવી જ દઉં. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને મમ્મી બાજરીનો લોટ ભરું છું ડબ્બા. બાજરીનો લોટ કાલે જે સાફ કરી હતી ને દળાઈ દીધી આજે બાજરી, તો એ જ કરે છે મમ્મી. અને તે રીતે ઉઠી ગયા છે તો હવે ચા ને રોટલી બનાવવાની છે. અને આજે મારે હા એ મને નહીં ખબર, પકાઈ જ જાય છે. અને આજે તમે તુવેર પાપડીનું શાક બનાવ્યું, તુવેર પાપડી, રીંગણ અને બી વઘાર શાનો આપ્યો? અજમાનો. હા, અજમાનો વઘાર એટલે મસ્ત લાગે. તમે લોકો કોઈ દિવસ ટ્રાય કરજો એવું, ખાલી તુવેર પાપડી અને રીંગણ અને અજમાથી વઘારીને ખાજો, બહુ મસ્ત લાગશે. તો હવે જો હર્ષિલને તો કોઈ ઉઠ્યું જ છે નહીં અત્યારે સવારમાં. હવે શિયાળા ને તેને વધારે ઊંઘ આવે છે ને તે ઉઠી જતો હતો પણ હવે નહીં ઉઠી શકતો ઠંડીના કારણે. અને અમારે તો અહીંયા આગળ આખો દિવસ ગાયો આવે છે સવારથી લઈને સાંજ સુધી, નહીં મમ્મી? બસ હવે રોટલીને બનાવું પછી મળું. મમ્મી અત્યારે વેડમી બનાવે છે. આજે નવાનું છે ને તાર? આ શું છે મમ્મી? સ્ટેલર મસ્ત મિશન સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ. એ કયું? હા તે તો એટલા તો લે છે ને એવું. પહેલાં બુગાવા આવું બિસ્કીટ. હા પહેલાં બહુ જ ભાવા. અત્યારે આવી ગઈ છું મમ્મીના ઘેર. મમ્મી અત્યારે સવારમાં બનાવે છે વેડમી. વેડમી એટલે ગુજરાતી લોકોને તો ખબર જ હોય વેડમી શું હોય, પણ દાળ, ગોળ, દાળ એટલે તુવેરની દાળ બાફેલી એકદમ આમ ઢીલી ને એવી નહીં, ખસખસ, ઇલાયચી, ટૂંકમાં સ્વીટ જેવું એમ. અને પછી એને રોટલીમાં આ રીતે એનું મિક્સર રેડી કરી દે અને પછી રોટલી બનાવે, એને વેડમી કહેવાય. અને હિન્દીમાં પૂરણપોલી એવું કહેવાય. હે ને મમ્મી? એવું જ કહે પૂરણપોલી, હિન્દીમાં પૂરણપોલી કહેવાય. મરાઠી લોકો વધારે મતલબ આ એ લોકોનો ફેસ્ટિવલ હોય, ખબર નહીં કયા મહારાષ્ટ્રના લોકોનું ફેસ્ટિવલ હોય ને તો એ લોકો આ જ બનાવે, એ છે આ વેડમી. તો આ રીતે પહેલાં રોટલી કરી નાજુ બીજી વાર બનાવશે એટલે બતાવું. છે ને મોટી થઈ મમ્મી, થોડીક આમ કડક થવા દે છે. હા, નરમ નહીં. અને આને ઘીમાં શેકવાની, ઉતારીને ઘી લગાવવાની એવું ના હોય, ઘીમાં શેકવાની હોય. જો આ રીતે એનું મસાલો થઈ જાય અને અહીંયા આગળ પહેલાં આ રીતે વણી લે અને એની અંદર આપણે પરાઠા બનાવીએ ને જે રીતે આલુ પરાઠા એ જ રીતે બસ સેમ આનો મસાલો
અંદર રોટલીમાં ભરવાનો અને વણી દેવાની. થઈ ગઈ વેધની તૈયાર. દાળમાં પાણી ના હોવું જોઈએ ને મમ્મી? મમ્મી કે ના કશું મૂકો એટલે તારા સેમ રસ્તે જ જાય ને તારે ખાલી આમ વળી જવાનું. મને તો ઉતાર દેજે પેટ્રોલ પંપે. એ કઈથી ઊંધું પડે મમ્મી? ના તો જોડે જઈશ. મમ્મી કેટલી બનાસ? તારી બનાસ? મારી તો 2 થઈ ગઈ. હા તાર નહીં ખાઈ તો તાર લઈ જાવ તો લઈ જા. ગયો ભલી થઈ ગયું ફાઇનલ? કેટલામ કર્યું? હે કેટલામ કર્યું ફાઇનલ? કેવો કલર કરાયો? લે તે કે કામ તે એમાં જોવાનું આમ કોમ્બિનેશન. કેમ કે ચાલે ને એવો કમ્પ્લીટ. કેમ કે અમે તો કલર કરતા મજૂરી મોંઘી પડી જાય બાપા, એવું થાય. અને આજે મમ્મીની બર્થડે છે એટલે હું પીના છું મળવા. નહીં પીના? મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ. માતા હાથે બગડેલા એટલે મમ્મી સવારમાં સ્વીટ બનાવી મારા માટે જાય. કેમ કે મને બહુ ભાવે છે. તો તારા ભાવ તો અત્યારે બનાવે સવારમાં? હે? અને મમ્મીએ મોર્નિંગમાં બટાકા પૌવા બી બનાવેલા તો એ બી લઈ જશે પીના. હા રાતે આવી હતી પણ 9 વાગે આવી હતી. હું તો અમે પહેલા હતા ત્યાં મરસી પાર્કમાં. હા તે મને તે તો ગઈ કેમ નહીં? તે લોકો જાય નહીં પણ એ લોકો એ બેન જ જવાનું. ચલ આપી દીધું એને તે. ચાલો હા પપ્પા જઈએ. હા બેટા જાઓ જાઓ પપ્પા કે જતી રહે કે મારે આવો. આજે હું પીના જોડ જઈશ. પીના આવશે મને મૂકવા. કશું મોડું નહીં થાય, એક જ રસ્તો છે. થોડી આગળ ચાલે, થોડી ચાલતા જતી રહેશે. તે પેટ્રોલ પંપે ઉતારે છે ને પછી અંદરનો પટ્ટો જતી રહેશે ચાલીને. હા, એ તો કેટલું દૂર રહ્યું પછી. હા નાયરા છે જ ને. હા ના એ તો કેટલું દૂર. હા તારે તો દૂર સાનું નાયરાથી તો. હા હવે અત્યારે નહીં જા, મોડું થાય છે. હા ચા આ લે ને ભાઈ કેટલી વાર. લઈ લે કુછ કેટલી ખુશી છે. શું બનાવો છો તમે? ઓ બાપા મમ્મી રીંગો બટાકા આ કેરબો મંગાવી દીધો. જો અમે આ વોશ આપણે બેઝિંગ અને પેલું શું કહેવાય વાસણ નહીં ઘસતા. વાસણ માટે સાબુ અને આ તો ખાલી કિચન માટે. કિચન આનાથી વોશ કરું છું. એટલે આપણે કેટલું ચાલે મમ્મી? કેટલું ચાલે આપણે? 2-4 મહિના નીકળી જાય છે. અને આ બી પતી ગયું હતું વેસ્લિન મોઇશ્ચરાઇઝર તો એ બી લાવી દીધું. આ ડબ્બી નાખી દો. હવે ના મૂકી દો. આ નાખી દેવાની છે. તો નાખી દેવાનો. તો શું કામ રાખી મળ્યો છે? તો મમ્મી અત્યારે બનાવશે અને અમારે નહીં જમવાનું એટલે મમ્મી બનાવશે રીંગણ બટાકા. હે ને મમ્મી? કાલે શું લઈ જઈશ? હે
શું કહું સવાન ભાજી લીધી તમે નહીં 25 ની 250 કીધેલી કઈ કોણે કીધેલું એવું એમાં મચંદારે બીજું કોઈ નહીં આવતું તો કાલે તો હું ભાત બનાવીશ મારો પાલકવાળો તો શું કરું મમ્મીએ ગેસ બંધ નથી કર્યો હજુ તો ખીચડીનો અને એમને જ બેવ તપેલી આમ પકડી લીધી બેવ હાથથી બે આંગળાએ ચોંટી ગયું છે પણ બંધ હોય તોય તમને ના ખબર પડે કે ગરમ જ છે તપેલી તો અંકિતના લીધે મંડી પડે ખા 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 જેને જવાનું હોય ખાવાનું મંચુરિયન લાયા છે એટલે ઠંડુ થઈ જાય ને એ પહેલાં એવું કહે છે ખાઈ લો એમ અને મમ્મી પહેલાં શાક વઘારે છે તો કાપેલું છે તો પછી વઘારી ના નાખું ચાલુ ગેસે ટેસ્ટ કરું એક ગરમ ઠંડી છે જ નહીં ઓછી છે હા આજે ઓછી આજે હા આજે આજે ઓછી છે. ઠંડી આજે ઓછી છે એ કામ કરી કપડાં બધું લઈને ફેન હા મૂકી દે છે ટાંકી દે છે કશું નાખીશ નહીં. એટલે ભાજી ખૂટવાનું ચાલે છે તેલા તેલા પેલું સલાડ આજે ફેંકી દીધું બધું કે મેં તો બધો નહીં? મેં તમારા બ્લોગમાં જોયું હતું હા. તો મેં કીધું કે આ શું લે. જોયું હતું મેં શું જોયેલું કાપડ નહીં હવારે અરે બધું જોયું ને ભાભી કંસાર બનાવતા તે જોયું મેં હા, તો આ હા. કંસાર બનાવવા માંડ્યો હવે આ તો બધી ખબર પડે ને આ હા હા બે એ ક્યારે જુઓ ને બધા વચ્ચે ચાર 3 એક દિવસ પહેલા બ્લોગ જોતી હોય ને તારો એટલે હા. મને ખબર પડે કે ભાઈ કઈ એટલે કઈ કંસાર તાર ઘેર બનાવેલો એને હોય આગળ. એટલે કાપી કર ના હોય ભાભી બરાબર. બનાવતા હતા. વગાડેલો. હા તમે 8 વાગે ભાઈ ચા જોડે પીને બેઠી ત્યાં આગળ. મારી માટે તો બને તારી હું આ તો લેતી જાય એમ કરીને મને ભાવે તો બેઠી હતી ને આગળ. નાસ્તામાં લેતી જાય લો બસ. આયા છે મમ્મીની બર્થડે ઉજવવા અને મમ્મીએ ભાજી ખૂટવા બેહાડી દીધા આવું કામ કરા સારું સારું પૂછો ભણાવવા પછી એ છોકરાને બોલાવી દે એના અરે આ કોણ છે આ કોણ છે આ ઓય, ઓય. આય હવે જો જે આ મારા મને ધક્કો અહીંયા પડ્યો. આવતો. તું એક તું બોલું એનો ઓડિસ નહીં હો એનો ઓડિસ નહીં એનો ઉભો રહે એનો ઓડિસ નહીં ને તે જતો રહેશે બસ અહીં ઉભો રહે બેન હા બસ અહીંયા આવો, અહીં ઉભો રહેજે હા આપણે ભલે ભલે સીધો ઉભો ચાલ સીધો કરો. એવું નહીં કરવાનું જો લાગી જાય હો તો દીવાલ લાગશે તાર અહીંયા આવતો રે આપણે પેલા કેક મુખ મારો કટ કરો પેલા ફોટા પાડવાના છે. બરાબર ભલે. ઈના. ત્યાં તું ભીરે લે પકડીશ રાધે કુછ રાધે એ પણ આપી દે રૂયા આપી દે આપતી હા મેં પછી પેલા કાપીએ પછી ચાલ ચલ આવો ચલ બહાર કોકાળો પૂછો આમ નથી તું અરે જોઈ તો વચ્ચે ઓય બોલો. મમ્મી બોલ મમ્મી બોલ તમારા તાવ આમ જુઓ પપ્પા આવા જોયો હેપી લોંગ લાઈફ ટુ યુ એ ખાવાનું રાઈ હેપી બર્થડે હેપી લોંગ લાઈફ તમે મે ગોડ બ્લેસ યુ તો હા આ રિંકુ કોની કાઢ હેપી લોંગ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર બાબી હેપી બર્થડે ટુ યુ હેપી લોંગ લાઈફ ટુ યુ
આ થયું પપ્પુ તો હા ખબર થાવ 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 જાઓ. હવે એ બંધ કરશો તમે આ ચાલુ થયું હેપી બર્થડે થેન્ક યુ ઓકે ચલો વિડિયો હોય ભલે આમાં તેને હર્ષિને લઈ લેજો થેન્ક યુ હવે એટલે થેન્ક યુ આપણે ઉપર ફોટો કાઢ મારતા લે તું આવી જજે હા હા પિંડો દબાવ વિડિયો નહીં ચાલે દબાવ. ફોટાને તો ટાઈમ જ ના મળે ચાલુ જ છે વિડીયો ચાલુ કેક મમ્મીને તો ખવડાય કેક ના ના થોડીક પતી ગઈ એ થોડીક ખાઈ નામની એટલે ફોટો પડી જાય તો ઓગળી જ જાય તો નહીં રહેતી શું એક બધું આમ એ થઈ જાય ફ્રીજમાં મૂકી દેવાની થોડી વાર હજુ પેલા રીંકુ પીના જાઓ રીંકુ પીસ પાડો અને થોડો પછી આ કરવા રહીશું તો મોડું થશે ફોટો આપણે ઊભા થઈએ એક વાર ના એ કરી લીધું મેં કરી લીધું ઝાડુ તો માર્યું દબાઈ દીધી ના હું હાથ ધોયા આવું પાછું. મને જ કઈડી હવે આપણે બેઠા છીએ કોઈને બી કઈડી શકે જમવાનું રેડી થઈ ગયું છે જમવા બેસી ગયા છે સાથે નહીં ખાવાનું હા બિરયાની છે છાશ છે મોતીચૂરના લડ્ડુ છે આવો જમવા everybody. રૂહી લઈ વચ્ચે જ મૂકી દેજે મમ્મી સલાડ તો બસ ના જતા સલાડ હો એ ગયા ના આવડે પછી ને આ બિરયાની આપી દે પછી એને હું મિક્સ કરી બેટા મિક્સ જ આપવાનું. ખાલતા લાઈ ખાવો ને ફટાફટ તો વિડિયો ખાલી કરવાનો ભાત આપજે અને એક બે પીસ લીધું ખાલી એ તો આયા કરશે નીરજ હાથના વગાડવા હતા. નહીં 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 અહીંથી મારી જીવનદાન આપી દો એને. કે કેમ મોડી આવી જાય નહીં કેમ મોડી આવી ગઈ તો આવો જમવા માટે પીસ તો લાઈ પછી પાડો વેલકમ એવરીબડી પીસ કરે તાળ લાવજે પણ ફોર ડિનર For ડિનર dinner. ફોર ડિનર થોડી છે ને? ફોનમાં સંભળાય ને કે આ ભાઈ રોજ સાંભળે આ રોજ ગાય છે. અઢી વર્ષની છે. બોલ તો બિગ બોસ હેપી મોર્નિંગ હે કે ના ગાય ના બોલ ના બોલું હું આકાશમાં બસ ચાલુ થયું સે હું આકાશમાં ના બોલું ચલો હું આકાશમાં ભલે સેવા તેરી કરના પછી મને તો ચિંતા છે તો વખાવી રહી મેં કોઈ રે ના રે ચાલ એને જતા એને ધમાલ કરી છે કેમ એમ જોડે જાય માસી મહેનત કરી છે રૂહી માસી શું કહેવાનું? અમે વચ્ચે બર્થડે માં ના સુધી આ રિંકુ માસી છે ને એવું ચાલ રૂહી માસી દર્શન હોટલ ચાલ દર્શનમાં ગયેલા ને કરમસદ આગળ હે દર્શનમાં ગયેલા ને ચાલ બેસ અમાર સૂર્યના પ્રોગ્રામ તો બસ હમણાં જ આવી અને વિડીયોની એન્ડિંગ પર લઈ લો હવે સાથે સાથે તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું